મિત્રો 14 જૂન 2026 રોજ જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી ગઈ છે। એટલે જે ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપેલી હોય તેવા તમામ ઉમેદવારો હવે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી આ પ્રોવિઝનલ આન્સર કીને ડાઉનલોડ કરી શકે છે। મિત્રો એ પ્રોવિઝનલ આન્સર કીને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી એ વિશેની માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જોવાની છે। એટલે જે ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપેલી હોય તેવા તમામ ઉમેદવારોએ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને હા, આ વિડીયોને બની શકે તેટલો શેર પણ જરૂરથી કરજો, જેથી કરી બીજા બધા ઉમેદવારોનો પણ ખ્યાલ આવે। હવે મિત્રો, આ પ્રોવિઝનલ આન્સર કીને ડાઉનલોડ કરવા માટે આપણે ગૂગલમાં જઈ પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવી પડશે, જેનું નામ છે GPRB, બરાબર। મિત્રો, આવી રીતે તમારે GPRB ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે। હવે જેવું તમે ગૂગલમાં GPRB સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ ઓપન થશે, જે gprb.gujarat.gov.in એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે। હવે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે તમે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આવી રીતે કંઈક ઓપન થઈ જશે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો, એમાં હું તમને ઝૂમ કરી અને બતાવી દઉં। આ જગ્યા ઉપર આપણને પહેલા નંબર ઉપર બતાવે છે કે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે 14/6/26 રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા અથવા રજૂઆતની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો, બરાબર। હવે મિત્રો, આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ જ તમારા મોબાઈલમાં એક PDF ડાઉનલોડ થઈ જશે અને આપણે એને ઓપન કરી લેવાની રહેશે। હવે હું અત્યારે એ PDFને ઓપન કરી લઉં છું। મિત્રો, PDF આવી રીતે ઓપન થઈ જાય એટલે એની અંદર કંઈક આવી રીતનું લખાણ લખેલું હશે, 20/6/26 જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14/6/26 રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે। પ્રોવિઝનલ આન્સર કી નીચેની લિંક પરથી ક્લિક કરવાથી ડાઉનલોડ તમે કરી શકશો, બરાબર। હવે મિત્રો, નીચે આપણને એક ઓપ્શન બતાવે છે। મિત્રો, આ પ્રોવિઝનલ આન્સર કીમાં જો તમને કોઈ પણ પ્રકારનો વાંધો હોય અને કોઈ પણ પ્રકારની તમારે રજૂઆત કરવી હોય, એટલે કે માનો કે કોઈ પણ પ્રશ્ન હોય અને ભરતી બોર્ડ દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી જે બહાર પાડવામાં આવેલી છે અને તમને જણાય કે આ પ્રશ્ન ખોટો છે, બરાબર, તો એવો વાંધો જણાય તો તમે સાચો જવાબ શું છે એ અંગેના 3 પાનાના જે કહેવાય દસ્તાવેજ તમે અપલોડ કરી અને તમે વાંધો ઉઠાવી શકો છો। એટલે કે તમને એવું લાગતું હોય કે આ પ્રશ્ન ખોટો છે તો તમે એની રજૂઆત તમે કરી શકો છો। એમાં આપણને લખેલું બતાવે છે, આ જગ્યા ઉપર તમે જુઓ, ઉમેદવારે પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે વાંધા રજૂઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સૂચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ 3 પાનાનો દસ્તાવેજ અપલોડ કરવાનો આપણે રહેશે, બરાબર। ત્યાર પછી મિત્રો, હવે આ કેવી રીતે તમારે રજૂઆત કરવી તો એના વિશેની માહિતી આ જગ્યા ઉપર લખેલી છે, તમે એને પણ વાંચી શકો છો। હવે મિત્રો, આપણે અત્યારે પ્રોવિઝનલ આન્સર કીને ડાઉનલોડ કરવાની છે, તો તેના માટે તમે નીચે જોઈ શકો છો, પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો। તો આપણે મિત્રો ડાયરેક્ટ એની ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પ્રોવિઝનલ આન્સર કી જે છે એ આપણા મોબાઈલમાં સેવ થઈ ગઈ છે, બરાબર। હવે આ જે છે મિત્રો પાર્ટ A અને પાર્ટ B એટલે કે આખું જે પેપર હતો એની પ્રોવિઝનલ આન્સર કી છે। હવે આમાં તમને કોઈ પણ પ્રશ્ન ખોટો જણાતો હોય તો તમે એ અંગે તમે વાંધો અથવા રજૂઆત તમે ઓનલાઈન કરી શકો છો, બરાબર। આ અંગે કોઈ પણ પ્રકારની તમારે મદદ જોઈતી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પ્રશ્ન પૂછજો, તમને 100% જવાબ પણ મળી જશે। મિત્રો, આવી રીતે તમે જે પ્રોવિઝનલ આન્સર કી છે એ આસાનીથી એકદમ જોઈ શકો છો। મિત્રો, હવે આ હતી પ્રોવિઝનલ આન્સર કી। ફાઇનલ આન્સર કી જ્યારે બહાર આવશે ત્યારે તમને 100% જરૂરથી વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીશું, બરાબર। ફાઇનલ આન્સર કી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર ભરતીને લગતા તમામ વિડીયો અને અન્ય ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। બાકી મિત્રો, આ વિડીયો જો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।